નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. 18 વર્ષની ઉંમરે અકસ્માતમાં હાથ ગુમાવ્યો હતો. એક હાથે સાયકલ ચલાવતો તમીમ બેંગાલુરુથી ભરૂચ આવી પહોંચ્યો. વડોદરાથી 9 મિત્રો પિકનિકમાં ગયા હતા. ઈંટવાડ પાસે મહી નદીમાં ડૂબી જતા માંજલપુરના યુવાનનું મોત નીપજ્યું. સિંગવડની તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા કેસનો ચુકાદો 25મીએ આવે તેવી શક્યતા. પાદરા તાલુકાના વડુ ગામમાં ડ્રગ્સના 2 ધંધાર્થીઓએ કરેલા દબાણ પર બુલડોઝર ફર્યું. પાદરા તાલુકાના ચોકારી ગામે નિર્દય હત્યા, વૃદ્ધની કરપીણ હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર. તરસાલીમાં દાગીના ચમકાવી આપવાના બહાને 2 તોલા સોનું ઓગાળી લીધું. આજે વિશ્વ હેરિટેજ ડે. વડોદરામાં 175થી વધુ હેરિટેજ બિલ્ડિંગ મેન્ટેનન્સના વાંકે ન્યાય મંદિર સહિત અનેક હેરિટેજ બિલ્ડિંગોની દુર્દશા. મંગળ બજારમાં દબાણો હટાવ્યા બાદ ફરી પાછા દબાણો થઈ ગયા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વામિત્રીને કરોડોના ખર્ચે ઊંડી પહોળી અને સાફ કરવાના પ્રોજેક્ટ કરતા વધુ પૂર પર વિશ્વાસ. પાલિકા 200 નવા તરાપા સાથે પૂર માટે સજ્જ. સહકારી બેંકોના ડિરેક્ટર પદ પર હવે 10 વર્ષની મર્યાદા લાગુ. 211 બેંકના 2300 ડિરેક્ટરોની હાકલપટ્ટીનું કાઉન્ટડાઉન શરૂ. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક ઝલક જોવા મળશે. ચૂંટણીમાં એઆઈના ઉપયોગ અંગે પંચ માર્ગદર્શિકા તૈયાર કરશે. સુપ્રીમ કોર્ટે જવાબ માટે 7 દિવસ આપ્યા. આગામી સુનાવણી 5 મેના રોજ. 5 મે સુધી વકફની સંપત્તિમાં ફેરફાર નહીં થાય. બોર્ડમાં બિન મુસ્લિમ નહીં લેવાય, કેન્દ્ર સરકારે કહ્યું. 33 જિલ્લામાં ગૃહ વિભાગ હેઠળની વિવિધ કચેરીઓમાં 3374 સીસીટીવી બંધ હાલતમાં. પાદરાના ચોકારીમાં વૃદ્ધનું ધડ માથું અલગ કરી હત્યારો માથું લઈ ગયું. હરણી પોલીસ સમાધાનમાં વ્યસ્ત રહી અને 4 પૈકી 3 આરોપીઓ નાસી છૂટ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકે નહીં, ધનખડે કહ્યું. ભૂમધ્ય કાંઠેના યુરોપમાં હાન્સ વાવાઝોડાનો તરખાટ. વકફ મિલકતોનો વકફ દરજ્જો રદ નહીં કરીએ, કેન્દ્ર સરકારે સુપ્રીમને ખાતરી આપી. હાઈવે સેવાઓ માટે ભારત ચીન વચ્ચે સૈદ્ધાંતિક સમજૂતી. માન સરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે. શિસ્તના રેકોર્ડ્સ રજૂ કરો અથવા વિદેશી વિદ્યાર્થીઓ મેળવવાની લાયકાત ગુમાવો. હાર્વર્ડ યુનિવર્સિટીને ટ્રમ્પની ચેતવણી. સમગ્ર ગ્રામ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો. પાદરાના ચોકારી ગામે વૃદ્ધની હત્યા. અજાણ્યો શખ્સ માથું લઈને ફરાર થયો. આણંદમાં ઘીના નમૂના સબ સ્ટાન્ડર્ડ થતા 2.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો મળીને 106 લોકોના લાયસન્સ રદ કરાયા. ટ્રાફિક નિયમોનો ભંગ થતા ગેરકાયદે પેસેન્જર બેસાડનાર 77 વાહન ડિટેન. ₹1.81 લાખનો દંડ વસૂલ કરાયો. વાઘોડિયા રોડ પર મીડિયન કટ બંધ કરવા મૂકેલ 13 બોલાર્ડની ચોરી થઈ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. એક દેશ 2 ઋતુ. જેસલમેરમાં ગરમીનો રેકોર્ડ. ચેન્નઈમાં ભારે વરસાદ. વકફ મુદ્દે સુનાવણીનો બીજો દિવસ. કેન્દ્રને જવાબ આપવા 7 દિવસ અપાયા. વકફ પર સુપ્રીમનો સ્ટે નહીં. મિલકતની સ્થિતિ બદલવા અને નવી નિમણૂક પર રોક. જીપીએસ આધારિત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અમલી થશે. 1 મેથી ફાસ્ટેગ બંધ. બેંક એકાઉન્ટમાંથી સીધો ટોલ કપાશે. મહારાષ્ટ્ર સરકારનો રાજ્યની તમામ શાળાઓમાં હિન્દી શીખવવા આદેશ. દબાણકર્તાઓને પાલિકાએ મોકળું મેદાન આપી દીધું છે કે શું? જેવો મોટો સવાલ. વોર્ડ નંબર 12માં જ્યાં જુઓ ત્યાં હરોળબદ્ધ લારી ગલ્લા લાગેલા જોવા મળે છે. વડોદરા પોલીસનો જમવામાં જગલો અને ફૂટવામાં ભગલો જેવો ઘાટ. ભાજપને પૂતળા દહન માટે પોલીસની લાલ જાજમ. શહેરના પ્રાણ પ્રશ્નોના બદલે સત્તાધારી પક્ષને સભા મુલતવી રાખવામાં જ રસ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાષ્ટ્રપતિને નિર્ધારિત સમય મર્યાદામાં નિર્ણય લેવા કહેવાયું હોય તેવું પહેલીવાર બન્યું છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું. અદાલતો રાષ્ટ્રપતિને આદેશ ન આપી શકે, ધનખડેએ કહ્યું.
યુપીના અયોધ્યા બારાબંકીમાં વાવાઝોડા અને વરસાદથી 10 લોકોના મોત નીપજ્યા જ્યારે 10 લોકો ઘાયલ થયા. નવા વકફ સુધારા કાયદા પર સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર. વકફ પરિષદ વકફ બોર્ડમાં નવી નિયુક્તિ પર પ્રતિબંધ. ચીન સાથે ટેરિફ વોર વણસી છે ત્યારે ટ્રમ્પ દ્વારા હુંકાર. ટેરિફ મુદ્દે ચીન સહિત દરેક દેશો અમને મળવા માંગે છે, ટ્રમ્પે કહ્યું. 15 દિવસમાં જ શહેરની વીજ માંગ 18% વધીને 426 મેગાવોલ્ટ થઈ. વડોદરામાં ગરમી બાફથી લોકો હેરાન. આજે હીટ વેવની વકી. 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદ ખતમ થઈ જશે, શાહે કહ્યું. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વકફ કાયદા પર સુપ્રીમનો સ્ટે નહીં, પરંતુ મિલકતની સ્થિતિ બદલાશે નહીં. ટ્રમ્પ સારા ગેરકાયદે પ્રવાસીઓ સામે આકરું વલણ નહીં અપનાવે. મરજીથી અમેરિકા છોડનારાઓને ટ્રમ્પની એર ટિકિટ સ્ટાઇપેન્ડ આપવાની ઓફર. રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માત, 6 લોકોના મોત નીપજ્યા. આરોગ્ય માટે જોખમી 35 દવાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ. દિલ્હીની કોર્ટ સહિત દેશમાં 4 સ્થળોએ બોમ્બની ધમકી મળતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો. ઉત્તર પ્રદેશના વારાણસીની લૂંટેરી દુલ્હનની ટોળકી અમદાવાદના યુવકને લૂંટી લીધો. ફતેવાડીની સોસાયટીમાં રહેતી મહિલાઓને માતા પુત્ર સહિત 3 લોકોએ ધમકી આપી. ગુજરાતમાં એક સપ્તાહમાં જ 10 જેટલી દુર્ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા. અમદાવાદમાં યુવકનો અપહરણ કરીને બેઝબોલની સ્ટીકથી માર મારીને અધમુઓ કરી દીધો. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.